એક તરફ મેઘરાજાના રીસામણા થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા તો બીજી તરફ મેઘાને મનાવવા ગામડાના લોકો અનોખો નુસ્ખો અપનાવી રહ્યા છે। ગોધરા પાસેના ચંચોપા ગામે બકરાના કાનની બલિ અપાઈ છે। પંચમહાલ જિલ્લા સહિતના વિસ્તારોમાં છેલ્લા 20 દિવસ ઉપરાંતથી વરસાદના રીસામણા થયા છે, જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। બાજરી સહિતનો ઊભો પાક બગાડવાને આરે છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ચંચોપા ગામ લોકો વરસાદને રીઝવવા અનોખા નુસ્ખા અપનાવી રહ્યા છે। વરસાદને રીઝવવા ગામની 500 જેટલી મહિલાઓ ભેગી મળી બાજુના ગામમાં બકરો લઈ પગપાળા જાય છે, જ્યાં સામે ગામની 500 મહિલાઓ હાથમાં રંગબેરંગી ધજાઓ લઈ નગારાના તાલે લોકગીતથી ગુંજ સાથે આજુબાજુમાં આવેલી ઓરડી ગામે જાય છે, જ્યાં બલિ માટે લવાયેલો બકરો વિધિવત સામે ગામની મહિલાઓને સુપરત કરે છે। ત્યારબાદ બંને ગામની મહિલાઓનો કાફલો ધજા લહેરાવી ઢોલ નગારા વગાવી વાજતે ગાતે બકરાને લઈ એક ખુલ્લા ખેતરમાં જાય છે, જ્યાં પરંપરાગત રીતે મુજબ વિધિ કરી બકરાની બલિ ચડાવવામાં આવે છે। જોકે બકરાના ગળે તલવાર મૂકી બકરાની બલિનું રિહર્સલ કરવામાં આવે છે। ત્યારબાદ બલિના નામે બકરાના ફક્ત એક કાનનો ભાગ કાપી તેને બલિનું રૂપ આપવામાં આવે છે। ત્યારબાદ બંને ગામની મહિલાઓ લોકગીત અને કિલકારીઓ કરી લોકોનો ઉત્સાહ વધારે છે। ત્યારબાદ પૂજા પ્રસાદી લઈ લોકો પોતપોતાના ગામે ચાલ્યા જાય છે। આ રીતે મેઘને મનાવવાની અનોખી શ્રદ્ધા પૂર્ણ કરે છે। જોકે વરસાદને રીઝવવાની આ વિધિ પરંપરાગત વર્ષો જૂની હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। જે તે સમયે બકરો જટાવવાની બલિ આપવામાં આવતી, પરંતુ પશુ ક્રૂરતા નિવારણ કાયદાનું પાલન કરી બકરાનો માત્ર કાનની બુટ્ટી કાપી બકરા વધાવવાનું વિધિ પૂર્ણ કરી વરસાદને રીઝવવાની માન્યતા પૂરી કરવામાં આવે છે। મેં 3 દિવસથી આ બધી બહેનોને મેં આજે ભેગા કરીને બે ભજને બેહો અને આપણે વરસાદને મેં કીધું 2-3 ભજન કરીને અને કંઈક આપણો ભગવાન ઉતરે છે એમ કરીને આ બધા ભેગા કર્યા। ભેગા કરીને અમે એરંડી ગામે ધાડ ચડીને ત્યાંથી પછી બકરો લાવીને અહીં અમારા ચંચોપા અમે અહીં લાવ્યા છે અને પછી એરંડીવાળાની ધાડ ચડીને પછી અમે એમને પણ બકરો આલ્યો છે। બકરો લાવ્યા પછી અમે પણ કંઈ પણ કહ્યું નથી, એનો કોન કાપીને અમે વરસાદને મનાવવા માટે અમે આ બધી કોશિશ કરેલી। વરસાદ બિલકુલ હતો, ખેતીવાડી મકાઈ બિયારણ ખેડૂતોનું અનાજ પાણી અને ઘાસચારોની બહુ તંગી પડી છે। વરસાદ ખેતરમાં સુકાઈ રહ્યો છે અને આમ બધું કરવાથી કદાચ ખેડૂતોને અમારી આસ્થા પરિપૂર્ણ થાય એ હેતુથી અમે બધા ભેગા થઈ લગભગ 1500-2000 માણસો બે લોકો ભેગા થઈ અમારી વિધિ બાપ દાદાની જે પરંપરાગત રીતે ચાલતી આવતી હતી એ પ્રમાણે અમે કર્યું છે અને ભગવાન વરસાદ આવે એવી અમારી બધાની ભાવનાથી અમારા પૂર્વજોના રિવાજ પ્રમાણે એરંડી ગામથી 500 માણસની બૈરાની ધાડ ચંચોપા ગામે બકરો લઈને આવી અને ચંચોપા ગામને પણ 500 માણસના બૈરા પણ સામે એરંડી ગામની સામે ધાડ આપી એમને પણ બકરો આપ્યો અને આ બકરો અમે જૂના રિવાજ પ્રમાણે એનો ભોગ નથી આપ્યો, ફક્ત એનો કોન કાપી અને અમારા જૂના રિવાજ પ્રમાણે કામ કરેલ છે। અને અમે ભગવાનને અને મેઘરાજાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા 1000-1500 બૈરા બંને ગામોના ભેગા થવાથી આજે ભગવાન વરસાદ આપી દે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। હની ભગત, એસના ન્યૂઝ, ગોધરા।